સુરત શહેરના અમરોલી વિસ્તારની ઘટના સામે આવી છે। અમરોલી રોડ પર આવેલ એન્ટેલિયા ફ્લેટમાં ઘટના બની હતી। સામૂહિક પરિવાર દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો। આર્થિક સંકળામણને કારણે પગલું ભર્યું હતું। 50 વર્ષીય માતા પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પી આપઘાત કર્યો હતો। સુરત શહેરના અમરોલી વિસ્તારની આ ઘટના છે। અમરોલી રોડ પર આવેલ એન્ટેલિયા ફ્લેટમાં ઘટના બની હતી। સામૂહિક પરિવાર દ્વારા આપઘાત કર્યો અને આર્થિક સંકળામણને કારણે પગલું ભર્યું। 50 વર્ષીય માતા પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પી આપઘાત કર્યો। ઘટનાની જાણ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરીને ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી। પુત્ર બેંક લોનનું કામ કરતો હતો અને દેવું થયું હતું અને લેણદારોને હેરાન કરતા હતા, જેથી આપઘાત કર્યો હતો। મારું નામ દિલીપભાઈ છે। બનાવમાં તો અમને રાતના 2 વાગે ફોન આવ્યો કે બેન બનેવી અને ભાણેજે ત્રણેય એક સાથે દવા પી લીધેલી છે। એટલે અમે દવાખાને પહોંચ્યા અને જોયું, અને શું કારણથી પીધી એ તો અમને જાણવા મળ્યું નથી કાંઈ। એનું કારણ છે કે હવે થોડુંક પૈસાનું સંક્રમણ તો એને હતું જ। દિવાળી પહેલાંનું એને ફ્લેટ રાખેલો હતો, એના હપ્તા ચાલુ હતા, અને મારા બનેવીની તબિયતના હિસાબે 1.5 મહિનો દવાખાનામાં હતા। એટલે પૈસાનું તો એને સંક્રમણ હતું જ, અને હીરાનું 2 બાપ દીકરો 2 હીરાનું કરતા, એટલે હીરાવાળું હાવ સ્ટોપ જેવું થઈ ગયું હતું। મારા બનેવી હીરામાં જાતા પહેલાં, પણ એટલું બધું કામ ન થતું, 10-15 હજાર રૂપિયાનું કામ થતું એનું, અને છોકરો કરતો 15-20 હજારનું, એવી રીતના ઘર ચલાવતા। એક છોકરો લોન ભરે તો મારા બનેવી ઘરનું ચલાવતા। પણ છેલ્લા દિવાળી પછી તો હાવ હીરામાં ઠપ હતું, એને હિસાબે બધું પછી લોનના હપ્તા ચડી ગયા, માથે 4 થી 5 હપ્તા। અને જે ફ્લેટ પાછો એને વેચવાયો હતો ને કાઢ્યો, અને એ ફ્લેટ એક ભાઈએ રાખવાનું કીધું, એટલે એને 92 રૂપિયા કાંઈક 50,000 કે લાખ રૂપિયા ભરતભાઈને આપેલા હતા। પણ હવે પછી એની માથે લોન બેઠી નહીં, ઓલા ભાઈ માથે, તો એને ઉઘરાણી હવે ચાલુ કરી કે તમે મને પૈસા આપી દો પાછા, અને એ પૈસા જે આપેલા હતા એને દવાખાનામાં વહી ગયા હતા। એટલે હવે પછી સંક્રમણ એની હિસાબે તો તકલીફ એને હતી, પણ મતલબમાં આ વાત તો પછી મળી અમને બધી। હવે ઓલા ભાઈનું કેટલું દબાણ હોય, જે પૈસા એને 92 રૂપિયા આપ્યા હતા, એ અમને ખ્યાલ નથી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।